નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે વિદ્યાસહાયક ભરતી 6 થી 8ની જે ચાલી રહી છે તો એનો આજે જિલ્લા પસંદગીનો બીજો દિવસ છે મિત્રો। તો વાત કરીએ તો ગણિત વિજ્ઞાન વિષયની આજે જિલ્લા પસંદગીનો બીજો દિવસ। તો મિત્રો, આપણે જાણીએ છીએ કે કાલથી જે ગણિત વિજ્ઞાનનો જિલ્લા પસંદગીનો પહેલો દિવસ હતો એ મિત્રો, તો એમાં વાત કરીએ તો જનરલ મેરિટ 1 થી 400 સુધીના ઉમેદવારોને કાલે જિલ્લા પસંદગી થઈ ગઈ છે મિત્રો। જેમાં વાત કરીએ તો 233 ઉમેદવારોએ જિલ્લા પસંદગી આપી છે અને 167 આજુબાજુ ઉમેદવારો ગેરહાજર રહ્યા છે મિત્રો। તો આજે જે કાંઈ આપણી પાસે માહિતી આવી છે કે આજે ગુજરાતી માધ્યમમાં ગણિત વિજ્ઞાનમાં 6 થી 8નો જિલ્લા પસંદગીનો બીજો દિવસ છે। તો કાલથી જે 1 થી 400 જનરલ મેરિટના જિલ્લા પસંદગી આપી હતી મિત્રો, તો આજે સવારમાં જે કાંઈ ન્યૂઝ છે તો આજે પ્રથમ રાઉન્ડ જોઈએ તો 401થી 500 સુધીના ઉમેદવારોને આજે પ્રથમ રાઉન્ડમાં બોલાયેલા। તો હવે આ 100 ઉમેદવારોમાંથી કેટલા ઉમેદવારો હાજર છે, કેટલા ગેરહાજર છે, તો તેની માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે આપવાની છે। અને બીજું કે કાલે જે કાંઈ હાઈકોર્ટનો પ્રશ્ન મિત્રો આપણી સામે આવ્યો હતો, તો ઘણા ઉમેદવારો એવું પણ કહેતા કે ભરતી સ્થગિત થઈ ગઈ, હવે આગળની પ્રોસેસ નહીં ચાલે। તો મેં વિડીયો દ્વારા તમને જણાવેલું કે ભરતી એના નિયમ પ્રમાણે રાબેતા મુજબ મિત્રો ચાલશે, કોઈ ચિંતા લેવાની જરૂર નથી। તો આજે આ બીજા દિવસે જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાયા છે, એનો મતલબ એ કે ભરતી રાબેતા મુજબ ચાલશે મિત્રો, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો। આપણે જે કાંઈ મિત્રો ટેટ ટાટ ભરતીની જે કાંઈ માહિતી હોય મિત્રો તો ચેનલમાં સમયસર મૂકતા રહીએ છીએ, જેથી કરીને ઉમેદવારો ખોટી ગેરસમજણ ના આવે અથવા તો કોઈ અફવાથી સાવધાન રહે, એટલા માટે આ આપણે માહિતી સમયસર ચેનલમાં મૂકતા રહીએ છીએ। તો જોઈએ મિત્રો કે આજે વિદ્યાસહાયક 6 થી 8માં ગણિત વિજ્ઞાન ગુજરાતી માધ્યમનો બીજો દિવસ છે। તો સવારમાં જે 100 ઉમેદવારોને બોલાયેલા તેમાં કેટલા હાજર કેટલા ગેરહાજર તો તે આપણે જાણીએ મિત્રો। 6 થી 8માં ગુજરાતી માધ્યમનો ગણિત વિજ્ઞાન વિષયમાં બીજો દિવસનો પ્રથમ તબક્કો કેવો હતો તો આપણે જોઈએ કે ઉમેદવારોને 401થી લઈને 500ના જનરલ મેરિટ સુધીના ઉમેદવારોને આજે સવારમાં 100 જેટલા ઉમેદવારોને બોલાવેલા। કેટલા હાજર કેટલા ગેરહાજર તો જોઈએ મિત્રો। તો કે વાત કરીએ તો હાજર ઉમેદવારોમાં જોઈએ તો 100 ઉમેદવારોમાંથી 62 ઉમેદવારો હાજર છે મિત્રો। અને હવે ગેરહાજર કેટલા ઉમેદવારો છે તો કે ગેરહાજર ઉમેદવારોમાં જોઈએ તો 38 ઉમેદવારો ગેરહાજર છે। એટલે આ રીતે જોઈએ તો 100 ઉમેદવારોમાંથી 62 ઉમેદવારો હાજર અને ગેરહાજરમાં 38 ઉમેદવારો છે મિત્રો। આ સવારમાં જે 401થી લઈને 500 જનરલ મેરિટમાં બોલાવેલા તેનો આંકડો છે મિત્રો। તો સવારમાં જે કાંઈ આ પ્રથમ રાઉન્ડ તબક્કાનો સંખ્યા ઉમેદવારોને બોલાવેલા તો એની આ માહિતી મિત્રો હતી। આજે જે કાંઈ રાઉન્ડ વાઇઝ જે કાંઈ ઉમેદવારોને બોલાવશે એમાં કેટલા ઉમેદવારો હાજર રહેશે કેટલા ગેરહાજર રહેશે તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણી ચેનલમાં સાંજ સુધીમાં મૂકી દઈશું। એટલે ચેનલમાં ના જોડાયેલા હોય તો ચેનલમાં જોડાઈ દેજો મિત્રો। જે કાંઈ માહિતી હતી એ તમને માહિતી મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો। આશા રાખું કે આ માહિતી દરેક મિત્રો માટે સારી લાગી છે। અને બીજું કે ગેરહાજર ઉમેદવારોનું પણ પ્રમાણ જોઈએ તો સારું છે। એટલે જે ઉમેદવારોને આપણે જે ચાલુ જોબ છે જેમને 1 થી 5માં મળી ગઈ છે, જેમને 9 થી 12માં જેમને મળી ગઈ છે અથવા મળી જવાની છે, તો એવા ઉમેદવારોને પણ આપણે રિક્વેસ્ટ કરી હતી કે તમે 6 થી 8ની ભરતીમાં ના આવશો। તો આ જોઈ આપણે લાગી રહ્યું છે કે એ ઉમેદવારો ખરેખર સમજદારી દેખાડી હોય એવું લાગી રહ્યું છે મિત્રો। તો આવી રીતે દરેક વિષયમાં ભાષા હોય કે સામાજિક વિજ્ઞાન હોય તો દરેક વિષયમાં આવી જ રીતે ઉમેદવારો સમજદારી દેખાડે તો જેથી કરીને નીચા મેરિટવાળા ઉમેદવારોને આ એમની છેલ્લી ભરતીની તક હોવાથી ઘણા ઉમેદવારોને છેલ્લી ભરતી હશે તો દરેક ઉમેદવારોને નોકરી મેળવવાનો એક તક મળે મિત્રો। તો બસ મિત્રો, આજે જે કાંઈ નવી અપડેટ હશે તો હું આજે સાંજ સુધીમાં તમારી સાથે વિડીયો દ્વારા માહિતી પહોંચાડીશ મિત્રો। તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો
મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.